શું તમે હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવતા માઘ મેળા વિશે જાણો છો? માઘ મેળો હિન્દુ ધર્મમાં એક અનોખું તથા પવિત્ર મહત્વ ધરાવે છે. ભારતની સૌથી પ્રાચીન ધાર્મિક પરંપરાઓમાં સ્થાન ધરાવતો આ મેળો દર વર્ષે સંગમ નગરી પ્રયાગરાજમાં ભરાય છે, જ્યાં ગંગા, યમુના અને સરસ્વતીના સંગમ પર સ્નાન કરવાનું મહાપુણ્ય માનવામાં આવે છે. વર્ષ 2026માં માઘ મેળો 3 જાન્યુઆરી શનિવારના રોજ પોષ પૂર્ણિમાથી શરૂ થશે અને 15 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ચાલશે. આ દરમિયાન દેશ વિદેશમાંથી લાખો ભક્તો, સાધુ સંતો અને કલ્પવાસીઓ આ સંગમ તટે પહોંચી પવિત્ર સ્નાન, પૂજા, ધ્યાન અને તપાસમાં લીન થશે. મુખ્ય સ્નાનના પર્વોમાં પોષ પૂર્ણિમા, મકર સંક્રાંતિ, મૌની અમાવસ્યા, વસંત પંચમી, માઘ પૂર્ણિમા અને મહાશિવરાત્રીનો સમાવેશ થાય છે. ખાસ કરીને મકર સંક્રાંતિના દિવસે જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણમાં પ્રવેશે છે, જે મોક્ષ પ્રાપ્તિ માટે અત્યંત શુભ માનવામાં આવે છે, તે સ્નાનનું અત્યંત મહત્વ છે. ધાર્મિક માન્યતા મુજબ માઘ મેળામાં સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને આત્માને મુક્તિનો માર્ગ મળે છે. તો જો તમે પણ આધ્યાત્મિક શાંતિ અને પુણ્યનો લાભ મેળવવા ઈચ્છો છો, તો 2026નો માઘ મેળો એક અનોખો અવસર બની રહેશે.